રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમનો આ 6ઠ્ઠો એપિસોડ છે અને એનો વિષય છે અભ્યાસક્રમો, એટલે કે યુનિવર્સિટીમાં અને કોલેજોમાં જે અભ્યાસક્રમો રખાય છે એના સંદર્ભમાં આજે ચર્ચા કરીશું. અને મને પ્રશ્ન કરનાર છે નરેશ શુક્લ. તેઓ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ઓફ નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના હવે અધ્યક્ષ છે. અને એમની બે વસ્તુઓ મને બહુ જ ગમે છે. એક તો એમને ઘણી બધી કૃતિઓના અવલોકન કર્યા છે વર્ષો પહેલા શબ્દ સૃષ્ટિમાં, અને હવે છાપાની કોલમમાં પણ એ જ કરી રહ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે સર્જકતા શિબિર ચલાવે છે, એ પણ વર્ષોથી ચલાવે છે. ઉપરાંત તેઓ પોતે વાર્તાઓ લખી અને વિવેચન લેખો કર્યા અને ઘણું બધું. એ વાત કરવા બેસીએ તો એનો છેડો ના આવે. પણ આજે અભ્યાસક્રમોની વાત યુનિવર્સિટીના વિભાગના અધ્યક્ષ સાથે કરવાની છે, એટલે એનું એક જુદા પ્રકારનું મહત્વ છે. તો હું નરેશને વિનંતી કરું કે પ્રશ્નો કરે અને હું મને સૂજે એવા એના જવાબો આપું. સૌનું ફરીથી સ્વાગત. નમસ્કાર સર. સરસ મજાનો અને એક રીતે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક દરેક માણસને સ્પર્શે એવો આ વિષય છે, અને કમનસીબે કોઈ સ્પર્શતા નથી. આ બંને હકીકતને સામે રાખી અને વાતની આપણે શરૂઆત કરું. પ્રશ્નો પૂછતો જઈશ, કારણ કે તમે, મને લાગે છે કે 40-50 વર્ષો સીધા જ શિક્ષણ અને યુનિવર્સિટીઓની સાથે સંકળાયેલા રહ્યા, અનેક પદો ઉપર રહ્યા, એના ખાસ કરીને અભ્યાસક્રમો ઘડનારા પદ ઉપર રહ્યા. અને એ સમયે જે પ્રકારની સિસ્ટમ હતી એમાં સ્વાભાવિક જ બદલાવ આવ્યા. આ બદલાવ આવ્યા પછી શિક્ષણ બહુ જ સ્વાભાવિક છે કે સુધરવું જોઈએ, પણ જાહેર ચિત્ર એવું નથી કહેતું. અને આવું અનેક શિક્ષણવિદો દ્વારા ફરિયાદો જોવા મળે છે. તો મારો પહેલો પ્રશ્ન તો એ છે સર, કે હવે આ સેમેસ્ટર પદ્ધતિ બધામાં લાગુ થઈ ગઈ છે. જે પહેલા એન્જિનિયરિંગ ને એવી લાઈનોમાં હતી, ટેકનિકલ અથવા તો જ્યાં સ્કિલ બેઝડ છે એમાં હતી, પણ વિદેશી યુનિવર્સિટીઓને અનુસરી અને હવે આપણે માનવ વિદ્યાઓમાં પણ સેમેસ્ટર સિસ્ટમ લાવી દીધી છે. હવે એ લાગુ પણ થઈ ગઈ અને લગભગ દાયકો થવામાં છે. પણ હજી એમાં રહેવા છતાંય મને નથી સમજાયું કે આ સેમિસ્ટર પદ્ધતિમાં સાહિત્યનો અભ્યાસક્રમ કઈ રીતે ઘડવો જોઈએ. તો આજે આ પહેલા પ્રશ્નથી શરૂ કરીએ આપણે સર. એટલે જો આમાં એવું છે કે તમે સેમિસ્ટર પદ્ધતિને બદલી તો શકતા નથી, એટલે આપણે જ બદલાવવું પડે. એમાં મારું મોટું મંતવ્ય એ છે કે વ્યાખ્યાન પદ્ધતિ નહીં ચાલે. જે પરંપરાગત, જેને લેક્ચર સિસ્ટમ કહેવામાં આવે છે, એ નહીં ચાલી શકે. અલબત્ત એનો સંપૂર્ણ નિકાલ કરવાનું નથી કહેતો, પરંતુ તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરો અને બ્લેકબોર્ડ પર કામ કરો, એ બહુ જરૂરી બની ગયું હવે. એ સંજોગોમાં શું કરવું પડે કે મુદ્દાસરનું જ અધ્યાપન કરવાનું. દરેક વિષયના 10 મુદ્દા નક્કી કરી દેવાના કે જેટલા કરવા હોય એટલા. એને વિશે જ ટૂંકી વાત કરવાની. એમાંથી નાના નાના પ્રશ્નો બનાવવાના, એક મોટી યાદી થાય. એ રીતે તમે તમારા વિષય વસ્તુને આવરી લઈ શકો અને એનું પ્રેઝન્ટેશન થાય. એ પ્રેઝન્ટેશનમાં તમે એકદમ લોજિકલ રહો. ભલે સાહિત્યનો વિષય છે,
આખું જે પ્રેઝન્ટેશન હોય તે સ્ટ્રક્ચર જેને કહેવાય, સંરચિત, સરસ, અને કશું અઘરું રાખવાની જરૂર નથી, બધું સરળ સુગમ ગળે ઉતરી જાય વિદ્યાર્થીના, એટલું પારદર્શક એને રાખવાનું. તમે ઇમેજીસ રજૂ કરો, ધારો કે ઉમાશંકરનું છે કે સુરેશભાઈનું છે કે દ્વિરેફનું છે કે જયંતિ દલાલ, તો એનું ચિત્ર બતાવો, એના પુસ્તકનું ચિત્ર બતાવો, એને વિશેની કંઈક વાત જો બહુ જાણીતી હોય તે કરો. અલબત્ત બધું જ પ્રેઝન્ટ કરવું જરૂરી નથી, તમે તે વખતે વાત પણ કરતા જાઓ. એટલે કોન્વર્સેશન મેથડ અને આ પ્રેઝન્ટેશન એ બેનું મિક્સચર કરવું પડે, તો જ તમે વિદ્યાર્થીને પકડી શકો. વિડીયોઝ રજૂ કરી શકાય જાત જાતના. એટલું જ નહીં, અભ્યાસક્રમમાં જે કોઈ સાહિત્યકારો હોય, મેં કહ્યું એ પ્રમાણે એમના ફોટોઝ મૂકવાના. વિદ્યમાન સાહિત્યકારોને તમે ચાલુ વર્ગમાં બોલાવો, તમારી સાથે બેસાડો એને, અને એની હાજરીમાં વાત કરો. આ એક બહુ જ જરૂરી વસ્તુ છે. તો શું છે કે આખો વર્ગ એકદમ એક્ટિવ થઈ જશે. અને બીજું એવું છે કે તમે તમારા વર્ગને ઇન્ટરેક્ટિવ બનાવો. ઇન્ટરેક્ટિવનો અર્થ એ કે વિદ્યાર્થીની પૂરેપૂરી સામેલગીરી, એને એટલો બધો સંડો કે એ છૂટી શકે જ નહીં અંદરથી. તો એ કેવી રીતે કરી શકાય? એને પ્રશ્નો કરતો કરી દો, ગમે તેટલા પ્રશ્નો પૂછવા દો. એને તમે કહો કે તું એક દિવસ માટે વ્યાખ્યાનો આપીશ, એટલે વિદ્યાર્થી વ્યાખ્યાતા તે દિવસે. તમે એને એ રીતે કહો કે ભાઈ તું લિટ ક્વિઝના કાર્યક્રમો કર, ચાલુ ક્લાસે લિટરરી ક્વિઝ આપણે કરતા હતા તે સંનિધાનમાં. તમે રેપિડ ફાયર કરો એની સામે, 50 પ્રશ્નો કે 10 પ્રશ્નો કે 20 પ્રશ્નો ફટાફટ પૂછવામાં આવે ને ફટાફટ એના જવાબો આપી શકે છે બીજો વિદ્યાર્થી કે શું થાય છે, લાઈક ધીસ. આ પ્રકારનું જેટલું ઇન્વોલ્વમેન્ટ, જેટલી સંડોવણી વિદ્યાર્થીની હશે એટલી તમને સફળતા મળશે. બાકી વ્યાખ્યાનો કરી જવાનો હવે કોઈ મતલબ જ નથી. અને વર્ગમાં જે કંઈ શીખવ્યું હોય, તમે જે કંઈ શીખવ્યું હોય એને માટેનું એને હોમવર્ક પણ આપો, અને એને કહે કે તું હોમવર્ક કરી લાવ, અમે એને તપાસીશું, અમે એને વાત કરશું તારી આગળ, તને ગ્રેડ આપીશું, લાઈક ધેટ. આ પ્રકારનું એક જો પરિવર્તન આવે તો સેમિસ્ટર પદ્ધતિમાં કામ થઈ શકે. મને એવું જાણવા મળ્યું કે પહેલું જે સેમિસ્ટર હોય છે એમાં કદાચ તે જ મને કહ્યું હતું કે એડમિશનમાં જ બધો સમય ખર્ચાઈ જાય છે. તો એડમિશન તો વહીવટનો પ્રશ્ન છે. એને સેમિસ્ટરમાં લવાય જ કેવી રીતે? જ્યારે રિઝલ્ટ આવે છે કે તરત તમે એડમિશનો આપી દો ને, શું કરવા નથી આપતા? જો એડમિશનો તમે આપી દો તો સેમિસ્ટરનો પીરિયડ બચે. તો એ કોઈ એક્સક્યુઝ નથી કે અમે શું કરીએ. નો, તમારે કહેવું જોઈએ યુનિવર્સિટીને કે આ મને નથી ફાવતું. એવું જ્યાં સુધી અધ્યાપક નહીં કહે, અને અધ્યાપકને એવું લાગશે કે ભલે 15 દિવસ કે 20 દિવસ જતા તો જવા દો, તો એ તો જશે જ, કઈ એને કોઈ રોકી નહીં શકે. સર, વાત તો સાચી છે એકદમ, પણ વાસ્તવિક પરિસ્થિતિ બિલકુલ જુદી છે. કે ક્રમશઃ એવું છે કે પહેલા, એટલે કે હું જ્યારે ભણતો હતો ત્યારે એડમિશનની સત્તા ડિપાર્ટમેન્ટ પાસે થોડી હતી, થોડી યુનિવર્સિટી પાસે હતી. હવે સરકારે એના હાથમાં લીધી છે. એટલે ટોટલી છે પોરબંદર, કચ્છથી માંડી અને ડાંગ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભરવાનું, અને પછી જે એની પસંદગીઓ, ફેરબદલીઓ, કારણ કે મોટા વિસ્તારો, અતિશય હજારોની સંખ્યા વિદ્યાર્થીઓની, એની પસંદ, નાપસંદ અને મેરિટ, આ બધું એટલું મોટું તંત્ર ઊભું થઈ ગયું છે સર, કે એનો નિકાલ કરતા કરતા ઓછામાં ઓછા 1.5 મહિના તો એ વિદ્યાર્થીને ખબર પડે છે કે હું આ કોલેજનો વિદ્યાર્થી છું. એ પછી પાછી ફી, એનરોલમેન્ટ, અને ત્યાં આવી જતી પરીક્ષાઓ, કારણ કે સમય ઓછો છે.
જૂન 15 સત્ર શરૂ થાય અને ઓક્ટોબર મોટા ભાગે મિડ ઓક્ટોબર સુધીમાં તો દિવાળી નજીક આવી ગઈ હોય એટલે ત્યાં સુધીમાં ભણાવવાનું છે, પાછી પરીક્ષા લેવાની છે. એ સત્રની આંતરિક પણ લેવાની છે અને ફાઇનલ પણ લેવાની છે. પાછું જૂનું માળખું તો ચાલુ જ કે ફાઇનલ ની પહેલા એક આંતરિક રાખવાની છે. એટલે આની અંદર તમે જે કહો છો એ નો ડાઉટ હવે બધે મોટા ભાગની કોલેજો સ્માર્ટ બોર્ડ ધરાવે છે. જે જાગૃત અધ્યાપકો છે એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ કરે છે, વિડીયોનો ઉપયોગ પણ કરે છે કે હું વિશ્વ સાહિત્ય ભણાવતો હોય તો ગ્રીક સંસ્કૃતિના ક્લિપિંગ્સ બતાવીને શરૂ કરતો હોઉં. કેમ પ્લેટોને આવો વિચાર આવ્યો કે એરિસ્ટોફેનિસને આવો વિચાર કેમ આવેલો ફ્રોક્સ લખવાનો, એ હું સમજાવું છું. પણ એટલો ટાઈમ કાયમ અને દરેક અધ્યાપક માટે નથી. ડિપાર્ટમેન્ટમાં તો થોડોય બચે છે, કોલેજોમાં તો 1 મહિનો હોય છે, એમાં બધું અને વિદ્યાર્થીને અભિમુખ કરવો એ બહુ અઘરું પડી જાય છે. એટલે એનો એક જ ઉકેલ છે કે તમે જેટલો બને એટલો એને ઇન્વોલ્વ કરો અને આ બધી પદ્ધતિઓથી વ્યાખ્યાન પદ્ધતિ ભલે રહી પણ વ્યાખ્યાનો ઓછા, પ્રેઝન્ટેશન વધારે વગેરે વગેરે. એડમિશન માટે હું એવું કહું કે ગુજરાતી વિષય લેનાર જે વ્યક્તિઓ છે ને, વિદ્યાર્થી કે વિદ્યાર્થીની, છોકરો કે છોકરી, એ બધા લોકો કઈ સાહિત્ય કળા શીખવા માટે નથી આવતા. માઇન્ડ વેલ, એ લોકો આવે છે ડિગ્રી મેળવવા માટે. અલબત્ત 25% વિદ્યાર્થીઓ સાહિત્યના રસથી જ આવતા હોય, એથી પણ વધારે હોય, એની હું ના નથી પાડતો. પણ એડમિશનની જે સિસ્ટમ છે ને તે તમારે બદલવી પડે. તમે આજે નહીં તો 5 વર્ષે તો બદલશો, છૂટકો જ નહીં. કેમ કે તે કહ્યું એમ હજારો વિદ્યાર્થીઓ એડમિશન માંગતા હોય તો શું કરવાનું? તો પહેલી વાત તો એ છે કે એક સરસ એવી કડક પરીક્ષા, જેને ટેસ્ટ, એન્ટ્રન્સ ટેસ્ટ અથવા તો એડમિશન ટેસ્ટ કહી શકાય, બીજી વિદ્યાશાખાઓમાં છે, અહીંયા શું કરવા નહીં, એ હોવો જોઈએ. નંબર 1. બીજી વસ્તુ મને એ સૂઝે, હંમેશા મેં હમણાં પણ રેખતાના ઇન્ટરવ્યુમાં પણ કહ્યું અને બીજે પણ કહેતો હોઉં છું કે તમે 2 પ્રવાહ નક્કી કરી દો. એક મુખ્ય પ્રવાહમાં વિદ્યાર્થી સાહિત્ય કળા ભણવા માટે આવે, કળા મીમાંસા ભણે, સાહિત્યનો ઇતિહાસ ભણે, ભારતીય સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, વિશ્વ સાહિત્ય, એની રચનાઓ, અનુવાદ બધું જ શીખે. મેઇન સ્ટ્રીમ જે ચાલુ છે તે. હવે એમાં 100 વિદ્યાર્થી એડમિટ થવા આવ્યા હોય ધારો કે, તો માત્ર 25ને જ પસંદ કરવાના. પેલો ટેસ્ટ લઈએ એનાથી પણ જુદું, અથવા તો ટેસ્ટ સાથે ટેસ્ટ લઈને તમે નક્કી કરો કે 25ને અમે લઈ શકીશું. બાકીના જે 75 રહ્યા ને એને સામાન્ય પ્રવાહમાં લઈ જાઓ. સામાન્ય પ્રવાહ કેવો કે ભાઈ તમે ઇન્ફોર્મેશન મેળવો સાહિત્ય વિશેની. સાહિત્ય શું છે, સમાજ શું છે, સંસ્કૃતિ શું છે, સાહિત્યને ધર્મ સાથે શું લેવા દેવા, રાજકારણ સાથે શું લેવા દેવા, ઇન્ફોર્મેશન, બીજું કશું નહીં. અને ત્યાં એને તમે બીજી સ્કિલ્સ પણ શીખવો. સર્ટિફિકેટ કોર્સીસ ઊભા કરો, એ જે હું સામાન્ય પ્રવાહ કહું છું એમાં, કે એને પ્રૂફ રીડિંગ આવડે, એને ચોખ્ખું લખતા એટલે લેખન કળા, શુદ્ધ જોડણી, શુદ્ધ વ્યાકરણ શુદ્ધ, એને મીડિયામાં કામ કરવા માટેની તાલીમ મળે. છાપામાં જવાનું હોય કોઈ છોકરો, બરાબર, કે ટીવીમાં જવાનું હોય, તો એ કઈ રીતે ગુજરાતી ભાષા ને પ્રયોજશે, અને ધારો કે સમાચાર દાતા હશે તો સમાચારો કેવી રીતે વાંચશે. અત્યારે જે સમાચાર દાતાઓ છે ને એ લોકો જે ગુજરાતી વાંચે છે, તો એ બધી જ વસ્તુઓ તમે સામાન્ય પ્રવાહમાં લઈ જાઓ અને ત્યાં આપોઆપ જ વિદ્યાર્થીનીઓ જશે અને એમને ડિગ્રી તો મળવાની છે. પેલા જે 25 રહ્યા ને એની સાથે તમે સઘન કામ કરી શકો, ક્લોઝ બધું કરી શકાય, અધ્યયન કરી શકાય, અધ્યાપન કરી શકાય. હવે આ 2 પ્રવાહ ન કરો ત્યાં સુધી તો આમ જ ચાલવાનું છે, એનો કોઈ રસ્તો નથી. તમે 25ની બહુ સારી અને સાચી, મજા પડે એવી વાત છે. પણ સર એ 25ની જિંદગીનો ગોલ શું રહે પછી? પેલા તો વ્યવસાય બાજુ જશે,
હા સામાન્ય પ્રવાહ વાળા. પણ જે 25 જેને પ્યોર કળાની રીતે શીખવું છે એને જિંદગીમાં ગોલ કયો રહેશે? કારણ કે હવે તકલીફ એ છે સર કે ખાલી ભણવું નથી, એ નોકરીમાં પરિવર્તિત થાય એવું જ ભણવું છે દરેકને. એવા સમયે સમજી ગયો. એ 25 જણા હોય ને, પેલા લોકોને તો કઈ ને કઈ ધારો કે જોબ મળી, હા એમાં જાય. આ લોકોને શું મળે એ પ્રશ્ન છે. તો પહેલો જવાબ તો એ છે કે એ લોકો શિક્ષક થઈ શકે છે. બીજા નંબરમાં અધ્યાપક થઈ શકે છે, યુનિવર્સિટીઓમાં કોલેજોમાં આવી શકે છે. અને એ રીતે જે મેઇન પ્રવાહ છે આપણો તે ચાલુ રહેશે, એમાં કોઈ તકલીફ નહીં થાય. અને બીજી વસ્તુ જે મારે કહેવી જોઈએ તે એ છે કે વિદ્યાર્થીની જે સર્જકતા છે ને, હિઝ ઓન ક્રિએટિવિટી, એનું કંઈક થવું જોઈએ. એનું સામાન્ય રીતે કશું નથી થતું. એ કેટલી સર્જકતા ધરાવે છે કોઈ જાણતું જ નથી. તો એને ટૂંકી વાર્તા લખવાનું કે કાવ્ય લખવાનું કે લલિત નિબંધ લખવાનું કહી શકાય, કે એને એવી શિબિરોમાં લઈ જઈ શકાય, અથવા તો આપણે જ એવી શિબિરો એરેન્જ કરી, યુનિવર્સિટી પોતે જ એરેન્જ કરે, જ્યાં નિષ્ણાતો આવ્યા હોય, નીવડેલા સાહિત્યકારો આવ્યા હોય અને એ શિબિરો ચાલતી હોય. તો એ પણ એક એમને સંડોવા માટેનો ઈલાજ છે, જેમાં એની સર્જકતાને તમે ધ્યાનમાં રાખો છો. હિઝ પર્સનલ ક્રિએટિવિટી એ નથી ને, એને કારણે પણ વિદ્યાર્થી પ્રેરાતો નથી. તમે અત્યારે એક વસ્તુ નરેશ વિચારી લો કે વિદ્યાર્થી છે ને એક પ્રકારની સુસ્તી અનુભવે છે. સુસ્તી એટલે વર્ગ છે, ચાલે છે, પરીક્ષા આવશે, લખી દઈશું, પાસ થઈ જવાશે, કોઈ નપાસ તો કરવાનું નથી, વગેરે વગેરે. એનો અંતરાત્મા જાગે એવી કોઈ પદ્ધતિ જ નથી આપણે ત્યાં. અલબત્ત ઉત્તમ અધ્યાપકો સરસ વ્યાખ્યાન કરીને એમને પ્રેરી શકતા હશે, એની હું ના નથી પાડતો, પણ ઇન જનરલ સામાન્યપણે એ પ્રેરાતો નથી. એને સાહિત્ય પદાર્થનો ચેપ નથી લાગતો, એને દાજ નથી થતી કે ધીસ ઇઝ લિટરેચર. આ રવિન્દ્રનાથ, અરે આટલી સારી વાત ગોરામાં કરે છે, આ શેક્સપિયર ઓથેલોમાં આવી વાત કરે છે, પત્નીને મારી નાખી અને પોતે મરી ગયો, આ શું છે? આ કાલિદાસ. એટલે જ્યાં સુધી પ્રશિષ્ટ કૃતિઓ અથવા તો પ્રશિષ્ટ સાહિત્યકારો અભ્યાસક્રમમાં નહીં હોય તો પણ તકલીફ થવાની છે. એટલે અભ્યાસક્રમની વાત પણ અહીંયા જોડાયેલી છે કે અભ્યાસક્રમ રચવાનું તો તમારી પાસે જ છે, એમાં યુનિવર્સિટીઓ કદાચ વચ્ચે નથી આવતી, અભ્યાસ અધ્યાપકો જ હોય છે. તો તમે એવા વિષયોની એવું એનું આયોજન કરો. એને વિશેના પણ મારી પાસે કેટલાક સ્પેશિયલ વિચારો છે. દાખલા તરીકે અભ્યાસક્રમોને છે ને નરેશ, ગ્રેડેડ કરી નાખો. ગ્રેડેડ નો અર્થ એવો કે FY, SY, TY એવું 3 છે ને, અને MA પાર્ટ 1, 2 5 વર્ષ છે. તો વિવેચનનો જે મુદ્દો હોય ને, અથવા તો વિવેચન નામનો વિષય, એ 5 વર્ષમાં વહેંચી નાખવાનો. એવી રીતે ભાષા વિજ્ઞાનનો વહેંચી નાખો, એવી રીતે કલા મીમાંસાનો વહેંચી નાખો, જે કઈ અઘરા સિદ્ધાંતના વિષયો છે એને. દાખલા તરીકે FYમાં તમે રાખો કે ભાઈ વિવેચન એટલે શું, સામાન્ય વાત. સર્જન શું ને વિવેચન શું, સામાન્ય જ, બીજું કશું નહીં. અને વિવેચનમાં શું શું હોય, તો એને 4 વસ્તુઓ કે વિવેચનમાં 4 વાતો હોય છે. કૃતિનું વર્ણન હોય છે, એટલે વર્ણનાત્મક વિધાનો હોય છે. કૃતિનું વિવરણ કરવામાં આવે છે, કૃતિનું અર્થઘટન કરવામાં આવે છે, અને કૃતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દાખલા લઈને એને આ 4 વસ્તુ સમજાવી દો, બસ ફિનિશ. એનું ત્યાં કામ પૂરું થઈ ગયું. એટલે અભ્યાસક્રમમાં એની આટલી વ્યવસ્થા. SYમાં આગળ જાય, TYમાં આગળ જાય, MAમાં આગળ જાય, વગેરે વગેરે. અને બધું ગ્રેડેશન જેમ ઉપર જાય તેમ તેમ મુદ્દાઓ પણ વધી શકે અને અઘરા મુદ્દાઓ પણ તમે દાખલ કરી શકો. આ રીતે ગ્રેડેડ અભ્યાસક્રમો નહીં હોય ને તો ભાર બહુ જ આવવાનો છે. તમે SYમાં ઇતિહાસ શીખવા બેસો એટલે શું, હું તો કહું કે એને FY થી શીખવાડો ને. એને કહી દો કે ભાઈ પ્રાગ નરસિંહમાં આટલા થઈ ગયા, પ્રાગ નરસિંહ જ રાખો, અથવા તો માત્ર મધ્યકાળ. એમાં સર વાસ્તવિક મુશ્કેલી એ છે સર કે
નથી સંભળાતું? હવે સંભળાવ્યા. FY માં જયારે વિદ્યાર્થી દાખલ થાય છે ત્યારે માત્ર એને ગદ્ય અને પદ્ય જે ટ્રેડિશનલી શીખવીએ છીએ કે આ ભેદ છે, આ આપણે જનરલી શીખવતા આવ્યા છીએ વર્ષોથી, અને પછી ધીમે ધીમે એને મધ્યકાળ ને. પણ હવે જયારે સેમિસ્ટર સિસ્ટમ આવી છે ત્યારે મોટી મુશ્કેલી કેવી થઈ? તમે દાખલા તરીકે પ્રશિષ્ટ કૃતિની વાત કરી. હવે પ્રેક્ટિકલી એવડી મોટી કૃતિઓ તમે મેં એવું સાંભળ્યું છે તમારા મોઢે કે તમે જયારે ભણતા ત્યારે 6 થી 8 કૃતિઓનો અભ્યાસ એક પેપરમાં આવતો. અમારા વખતે 4 થઈ હતી. અમારી પેટીએ વધારે પાણી નાખ્યું. હવે તો સાહેબ એક કૃતિ, અને એક પણ નહીં, એમાં સિલેક્ટેડ કાવ્યો 10 કે 12 અહીંયા સુધી પાતળું કરી નાખ્યું છે સિલેબસ. એનો મને વાંધો નથી નરેશ. મુદ્દો એ છે કે તમે કોઈ પણ જગ્યાએ જે ઉત્તમ નીવડેલા વિશ્વના કે ભારતના સાહિત્યકારો છે, કાલિદાસ કે રવિન્દ્રનાથ કે શેક્સપિયરના તો નામો દીધા, બીજા કોઈ પણ, એની નાનામાં નાની વસ્તુ પણ રાખો, દરેક લેવલે રાખો. ગ્રેડનો અર્થ મારો એ છે કે SYમાં પણ હોય, TYમાં પણ હોય, MA પાર્ટ 1માં પાર્ટ 2માં તમે આને વહેંચી નાખો અભ્યાસક્રમોને. તમે એક સાથે રાખો છો ને એટલે કંટાળો આવે છે. દાખલા તરીકે આખો ઇતિહાસ ભણવાનો હોય તો મને તો ભણાવવાની બહુ મજા આવતી હતી, પણ હું જોઈ શકતો હતો કે જ્યારે હું BAમાં ભણાવતો ત્યારે કે વિદ્યાર્થીઓ બહુ જ કંટાળતા હતા કે સાહેબ આ શું. પણ હું નરેશ કહું કે અધ્યાપક પાસે બીજી વાત તો બાજુ પર રાખીએ, ભારતીય સાહિત્યના ઇતિહાસની કે વિશ્વ સાહિત્યના ઇતિહાસોની વાત બાજુ પર, પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસની એક રૂપરેખા એના ચિત્તમાં સ્પષ્ટ હોવી જોઈએ. ભાઈ નવલરામ ક્યારે થઈ ગયા અને નરસિંહ ક્યારે થઈ ગયો અને નરસિંહરાવ દિવેટિયા ક્યારે થઈ ગયા, જ્યોતિન્દ્ર દવે કોણ, જયંતી દલાલ કોણ અને ક્યારે, આટલો જો એને ખ્યાલ હશે ને તો એ સારી રીતે વાત કરી શકશે. ઇતિહાસ ભણવાનો અર્થ જ એ છે. તો એને પણ તમે ગ્રેડેડ કરી નાખો, એને એ રીતે વહેંચી નાખો, અને એ રીતે એટલે અભ્યાસક્રમોમાં આવું જો આમૂલ પરિવર્તન લાવવામાં આવે જેટલું શક્ય હોય એટલું. મને ખબર નથી કે વાસ્તવમાં કેટલું થઈ શકે, કેટલું તમને યુનિવર્સિટીઓ કરવા દે, તમારા સાથીઓ કરવા દે, એ બધા પ્રશ્નો છે. કે મારા કેટલાક સાથીઓ હતા અભ્યાસ સમિતિના, તે એવું કહેતા હતા કે સાહેબ આ તો બહુ લાંબુ છે, નળાખ્યાન, એને બદલે સુદામા ચરિત્ર રાખો. લાંબુ છે, હજી તો માંડ નોટ્સ બનાવી રહ્યા હતા, તમે બદલી નાખો 2 વર્ષે. આ બધું તો ના ચાલે. એટલે એ પણ પ્રશ્નો છે. બીજા મોટા જે પ્રશ્નો આવ્યા સર કે આવી નાની નાની સેમ્પલ રૂપ ગણાવી અને ભણાવાતી કૃતિઓ ના કારણે આજે સરસ્વતી ચંદ્ર, માનો કે એક સમયે એક મોટી અસર વર્ષો સુધી એની રહી, એ કૃતિ વાસ્તવિક રીતે જોવા જાવ તો પહેલું પૂછું કે વિદ્યાર્થીએ વાંચી છે તો નથી વાંચી. અધ્યાપકોમાં એ પ્રશ્નાર્થ જ રહે, બધા ભાગ વાંચ્યા હશે કે નહીં એ પ્રશ્ન છે. હવે એવા સમયે આવી કૃતિઓ જે ખરેખર અનિવાર્ય છે, સાહિત્યનો વિદ્યાર્થી તો આને અભ્યાસક્રમમાં કઈ રીતે લેવી, આવી ઘણી બધી, આ તો એક ઉદાહરણ તમને આપ્યું. એવી પ્રશિષ્ટ કૃતિઓના મોટા પ્રશ્નો છે અત્યારે કે એને કઈ રીતે લેવી. પ્રશિષ્ટ કૃતિમાં એમ કરી શકાય, જેમ કે સરસ્વતી ચંદ્રની જ વાત કરીએ આપણે, બરાબર? તો એને સૌ પહેલા તો તમે માહિતી આપી દો કે 4 ભાગ છે, એમાં આ પ્રમાણે છે, આ પ્રમાણેના શીર્ષકો છે, આ પ્રમાણેની પાત્ર સૃષ્ટિ છે, આ પ્રમાણેની વાર્તા છે. ટોટલ વાર્તા એને કહી દો. આ કોઈ પણ વ્યાખ્યાનમાં જરૂરી વસ્તુ છે વર્ગમાં. તમે એને કશું કહો જ નહીં ને સીધું વ્યાખ્યાન શરૂ કરી દો, એનો કોઈ મતલબ નથી. જેને પ્રિએમ્બલ કહેવાય, જેને આમુખ કહેવાય, કે જેને નિવેદન કહેવાય, એ આપણે કરવું પડે. નંબર 2, એને પણ ગ્રેડેડ કરવાની મેં વાત કરી, તો એમાં આગળ વધી શકાય. એ જ વિદ્યાર્થી આવવાનો છે, અધ્યાપકો પણ એ જ હશે, બરાબર? તો સરસ્વતી ચંદ્રના પહેલા ભાગને તમે SYમાં લાવો, બીજાને TYમાં લાવો,
અને એ રીતે અથવા તો એના પ્રકરણો જે નક્કી કર્યા હોય તેને રાખો અને એ પ્રકરણોની વાત કરો. જેમ કે તમે જવનિકાનું છેદન એ જે પ્રકરણ છે એની વાત કરો, અથવા તો એનો ગૃહ સંસાર કેવો છે ગુણસુંદરીનો તે બતાવો. આ પાત્રો બધા છે તો કેવા છે, અને મુખ્ય પાત્ર અને આ બે યુવતીઓ કુમુદ અને કુસુમ વગેરે. આમાં શું છે કે અધ્યાપકે બહુ જ કામ કરવું પડે નરેશ, આમાં એવું છે બીજી બાજુથી. હા, બરાબર. એને જો કરવું નહીં હોય તો નહીં થઈ શકે. કે પેલા લોકો તો માગવાના જ નથી, એ લોકોને ખબર જ નથી વિદ્યાર્થીને કે મારે શું જોઈએ છે. એને જો ખબર પડશે ને તે દિવસે ગુજરાતી વિષય લેવાનો જ નથી. હું તને કહી દઉં કે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે નવી પેઢીના, એ મોટે ભાગે સાહિત્ય નહીં લેશે તો ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન વગેરે લેશે. ગુજરાતી તો ભાગ્યે જ લેશે. અને એ રીતે જતે દિવસે આપણો જે આ વિષય છે એને બહુ જ ખમવાનું આવવાનું છે, બહુ જ વેઠવું પડશે. અને તે સંજોગોમાં જેમ બીજી યુનિવર્સિટીઓમાં ડિપાર્ટમેન્ટ બંધ થયા એમ આપણી યુનિવર્સિટીઓમાં પણ બની શકે. એ બહુ મોટું ભયસ્થાન છે. અને સાહિત્ય જો ન ભણાવાય તો શું ભણાવાય વિદ્યાર્થીને? કોમર્સનો હોય, સાયન્સનો કે એન્જિનિયરિંગનો હોય. મારા માટે તો સાહિત્ય સિવાયનો કોઈ વિષય હોઈ શકે જ નહીં. એને બધું જ ખબર હોવી જોઈએ એવું નથી કહેતો, પણ સાહિત્યનું કંઈક જ્ઞાન. સુરેશભાઈ ભણાવતા હતા પેલા વિજ્ઞાન વિભાગમાં જઈને, ફર્સ્ટ યર સાયન્સ વિદ્યાર્થીઓ, અને પછી એ ગોવાલણીની વાત કરે કે રાજપૂતાણીની વાત કરે, એટલે બધો આખો ચિક્કાર વર્ગ હોય. અને અત્યારે એ વિદ્યાર્થીઓ નાસામાં કામ કરે છે. મને મળ્યા કોઈ વાર કે સાહેબ બહુ મજા આવતી હતી, સાહેબ બહુ સરસ ભણાવતા હતા. તો તમારે એને રસ લે તો કરવાનું છે. આ રીતે કરી શકાય. મૂળ કૃતિ પોતે જ એટલી બધી રસપ્રદ હોય છે સાહિત્યની, કોઈ પણ હોય, બધું ઓછું હોઈ શકે. અમુકમાં વધારે મજા આવે, અમુકમાં ના આવે, અમુકમાં મહેનત કરવી પડે વગેરે હોય, પણ સાહિત્ય કૃતિ આનંદ જ આપે. તો સૌ પહેલા એ આનંદ તમે પહોંચાડો ને. એમ તમે એ આનંદની જેટલી વહેંચણી કરશો, જેટલું શેરિંગ કરશો, અને મેં કહ્યું એમ એમાં ઇન્વોલ્વમેન્ટ કરશો, તો વાત બનવાની છે. એટલે પરિવર્તન જો કરવા હોય તો અભ્યાસ સમિતિઓમાં કરવા પડશે, અભ્યાસક્રમોમાં કરવા પડશે. અને મેં કહ્યું એ પ્રમાણે વર્ગ વ્યાખ્યાનો ને ઘટાડી નાખીને પ્રેઝન્ટેશન, ઇવન તમે એને હેન્ડબુક્સ આપી શકો, લેઆઉટ્સ આપી શકો. મેં કદાચ અગાઉ વાત કરી હતી કે નહીં ખબર નથી, પણ મેં લખ્યું તો છે. હું અહીંયા અમારી કોલેજ છે અમારા શહેરની જ, એમાં વ્યાખ્યાનો માટે ગયો હતો. 6 વ્યાખ્યાનો હતા મારા, 2-2 કલાકનું એક વિષય હતો, સફરિંગ એન્ડ ધી પરસ્યુટ ઓફ હેપીનેસ. દુઃખ અને એની સુખની શોધ. તો મારે બધી સરસ વાતો કરવાની હતી, સાહિત્યની, વિજ્ઞાનની, સંસ્કૃતિ, ધર્મ, બધા જ વિષયો આવી શકે. તો પદ્ધતિ શું હતી એ સમજવાની જરૂર છે નરેશ. આ હું જે પરિવર્તન કહું છું ને તે આ મારે એ લોકોને કહી દેવાનું હોય કે મારો આજના વ્યાખ્યાનો વિષય આ હશે, એમાં આટલા પોઈન્ટ્સ હશે, આટલી એમાં તમને હું સમરી આપી શકીશ, આટલું તમને હું લેસન આપી શકીશ વગેરે વગેરે. પેપર વર્ક મારે કરવું પડતું હતું, જેની આપણે સદંતર ના પાડીએ છીએ કે ના, નોટ્સ તો અપાય જ કેવી રીતે. નો, નોટ ના અપાય, પણ યુ શુડ પ્રોવાઈડ ધી મટીરિયલ, રીડિંગ મટીરિયલ, લર્નિંગ મટીરિયલ. એ ક્યાં આપીએ છીએ આપણે? આપણે ભાષણ કરીને ઘંટ વાગે એટલે જતા રહીએ છીએ. એ જમાનો ગયો, અમારો જમાનો ગયો, હવે એ નહીં ચાલી શકે. તો પાવર પ્રેઝન્ટેશનનો મારો મતલબ આવો વ્યાપક છે કે તમે એને હેન્ડઆઉટ્સ આપો. હું તો એટલે સુધી કહું કે યુનિવર્સિટીએ અભ્યાસક્રમ અનુસારના પુસ્તકો પ્રકાશિત કરવા જોઈએ. આ બહુ જુદી વાત છે. પ્રકાશકોએ પ્રકાશિત કરેલા કે અધ્યાપકે કે વિદ્યાર્થીએ કે સાહિત્યકારે કરેલા તે નહીં. તમારા અભ્યાસક્રમમાં ધારો કે દ્વિરેફ છે, બરાબર? તો દ્વિરેફના જે આટલા સંગ્રહો છે વાર્તાઓના, દ્વિરેફની વાતોના, એમાંથી તમે 12 કે 15 વાર્તા પસંદ કરો, એનું પુસ્તક બનાવો,
એ પુસ્તક ન બનાવો તો કઈ નહીં, એનો હેન્ડઆઉટ બનાવો અને એની નજીવી કિંમત રાખો. યુનિવર્સિટીએ ખર્ચ ભોગવવો જ જોઈએ. યુનિવર્સિટી નહીં ખર્ચ કરે તો કોણ કરશે? અને નજીવી કિંમતે તમારા વિદ્યાર્થીને લેવાની ફરજ પાડો. બહુ જ સારું કામ થશે. તમે એના પર સરસ વાતો કરી શકશો પછી દ્વિરેફની. અત્યારે તો શું છે, આપણે સંવિધાનમાં બૂમો પાડીને કે ભાઈ ટેક્સ્ટ બુક જ નથી તો શું કરીએ. અત્યારે તો શું હશે મને ખબર નથી, પણ આઈ ડોન્ટ નો, પણ આઈ એમ ડાઉટફુલ એઝ મચ આઈ વોઝ એટ ધેટ ટાઈમ ઓલ્સો. એટલે એ શંકાઓ તો મને છે જ. હું આક્ષેપ નથી કરતો, પરંતુ કૃતિની ગેરહાજરીમાં કશું ભણાવી શકાય નહીં. તો આ એક બીજો રસ્તો છે, તમે કરી શકો. તમે ધારો કે યુનિવર્સિટી નથી કરતી તો વિદ્યાર્થીઓ પાસેથી થોડું ફંડ ઉઘરાવીને કરીએ કે ભાઈ આ 4 વસ્તુઓ આપણી ભણવામાં છે, તો ચાલો આપણે એનું મટીરિયલ તૈયાર કરીએ. એની નોટ્સ ના આપો તમે, એને પોઈન્ટ્સ આપો, એને સંદર્ભ ગ્રંથોમાંથી નાના નાના મુદ્દા આપો ઉતારીને. તને જો યાદ હોય તો આપણે સંવિધાનનું પેલું સાહિત્ય સ્વરૂપ કર્યું છે. એમાં આપણે શું કર્યું કે જે કોઈ લોકો નળાખ્યાન વિશે કે આખ્યાન વિશે લખી ગયા હોય એ લોકો નાના નાના ટુકડાઓ પણ મૂક્યા છે. તો પ્રોવાઈડ ધ મટીરિયલ. મટીરિયલનો અર્થ વિદ્યાર્થી માંગે મટીરિયલ ક્યાં છે, મટીરિયલ ક્યાં છે, એટલે એ ગાઈડો તરફ જાય ને જે આવડે તે લખીને, જે યાદ રહે તે લખીને ઊભો થઈ જાય. આ બધી વસ્તુઓ કરવા જેવી મને તો લાગે છે. હું આ મારા વિચારોને ફેસબુક પર બહુ જ ઉપયોગી લખીને મૂકીશ ફેસબુક પર, મને એવું લાગે છે. આ બહુ જ ઉપયોગી છે, પણ વાસ્તવિક સ્થિતિ વિદ્યા વિનાશને માર્ગે સુરેશભાઈ જે કહી ગયા છે એ હકીકત પણ હું તમને ધ્યાન દોરવા માંગુ છું. કારણ કે અભ્યાસક્રમ એ પણ હવે ધીમે ધીમે અધ્યાપકોના હાથમાંથી છૂટતું જાય છે. એ ઘડવાનું પણ કેવી રીતે? એના ઘણા બધા રીતો છે કે હવે છે ને આખું રાજ્યનું એક કોમન યુનિવર્સિટી આવી રહી છે, એટલે સિલેબસ પણ આવતા કોમન થઈ જશે મોટા ભાગે. એમાં પસંદગીની વ્યવસ્થા ઘણી બધી સરસ છે, અને તમે કીધું એમ એમાં નાના નાના મુદ્દાઓને એ અવકાશ છે એવું કર્યું પણ છે. પણ જે પ્રાદેશિક વસ્તુ હોય, દાખલા તરીકે કેટલીક આપણા ડિપાર્ટમેન્ટમાં અમુક વિશેષતા હતી કે એનું સેન્ટર ગણાતું, કે એસ્થેટિક ભણવું હોય, સાહિત્ય અને ફિલોસોફી ભણવું હોય તો તમે MS યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટીમાં એ ચાલતા હતા. એમ લોક સાહિત્યનું થાણું રાજકોટ ગણાય. તો એમ દરેક જુદી જુદી એની પોતાની એક આઈડેન્ટિટી હતી. એ હવે ધીમે ધીમે ખતમ થઈ જશે, કારણ કે બધું જ કોમન બની રહ્યું છે. હવે આવા સમયે મને કેટલાક પ્રશ્નો છે સર, 2-3 વસ્તુઓના, કે હવે સાંસ્કૃતિક અને ગુજરાતનું ગૌરવ, સાંસ્કૃતિક ગૌરવ, આની વાત થાય છે, પણ એ પ્રગટાવવાના જે રિસર્ચ ઉપર જેણે યુજીસીએ બહુ મોટો ભાર મૂક્યો છે, અને તમે કીધું એ વાત પણ થઈ રહી છે કે એક મેઇન સ્ટ્રીમ સાહિત્યના જેને ખરેખર કળાની રીતે રસ છે એવા વિદ્યાર્થીઓ માટે 4 વર્ષનો ઓનર્સ હવે આવતા વર્ષથી લાગુ થાય છે. અને 3 વર્ષ એમના માટે જેમને ખાલી ગુજરાતી ભણવું છે બેઝિક, તમે જેમ કીધું એમ, એટલે એ લોકોને ફાસ્ટ ટ્રેક ચાલશે. એ રીતે કરીને જાય. પેલો જે છે 4 વર્ષ ભણશે, એમાં સંશોધન પણ ભણશે. આવકાર્ય છે. હા, પણ એની સામે તકલીફ એ છે કે એમએ ના 2 વર્ષ નહીં રહે, 1 વર્ષ થઈ જશે. આ પણ પ્રશ્ન આવી જ રહ્યો છે. તો આ સંજોગોમાં મારે તમને 2-3 વાત કરવાની રહે. એક, આમાં ભાષા વિજ્ઞાનનું નામું નીકળી ગયું આખા ગુજરાતમાંથી. અત્યારે ભાષા વિજ્ઞાન નામે ભાગ્યે જ 1-2 આશાસ્પદ થોડુંક કામ કરે છે, બાકી પૂરું થઈ ગયું. બીજું, હસ્તપ્રત વિદ્યા, એમાં એ આખી ખતમ થઈ ગઈ આપણે ત્યાં, એનું પણ કઈ નથી. એસ્થેટિક 1-2 સિવાય ક્યાંય રહ્યું નથી. એટલે કે અખિલાઈમાં ભણે અને બીજા સંબંધો, સાહિત્ય કળા છે તો બીજી કળાઓ સાથેના રિલેશન, એના ઉપર. તો આના સિલેબસ કયા પ્રકારે ઘડાય તો
એ અંગે તમે જો કહો ને તો. એટલે તું જે કહે છે એ પ્રમાણે ધારો કે કોમન જેને કહેવાય એવા પ્લેટફોર્મ પરથી અભ્યાસક્રમોની રચના થવાની તો એમાં કોણ હશે એક પ્રશ્ન છે. મને એવું લાગે છે કે તમે બધા જ હશો, અધ્યક્ષો હશો અને બીજા મિત્રો હશે કે સરકારી માણસ હશે. હવે એવું નથી રહ્યું સર, તો એ માળખું નથી રહ્યું. તો શું છે હવે એ હોદ્દા અને એ પ્રકારનું હતું એવું નથી. હવે રેન્ડમ પદ્ધતિએ પસંદગીઓ થાય છે અને તમે જાણો છો કે રેન્ડમ કઈ રીતે હોય. એમના હાથમાં ધીમે ધીમે બધું જઈ રહ્યું છે. હવે એવા સંજોગોમાં આવા બધા જે બહુ જ પાયાના આમ તો સાધનો છે, આ બધા જે સાહિત્યના મૂળ જીવને મજબૂત કરનારા, તો એ બધા તો બિલકુલ ખતમ થઈ રહ્યા છે. એના સિલેબસ કઈ રીતના હોવા જોઈએ. ના, એટલે તું કહે છે એ પ્રમાણે જો કોમન પ્લેટફોર્મ પર જ અભ્યાસક્રમો ઘડાવાના હોય તો એ લોકોએ પણ આ મુદ્દાઓને ધ્યાનમાં લેવા જ જોઈશે. એટલે જ મારે એ લોકો નહીં લે તો સાહિત્યને નુકસાન જ થવાનું છે અને અધ્યાપનને નુકસાન જ થવાનું છે. થઈ રહ્યું છે. તમારે અધ્યાપકોએ અવાજ ઉઠાવવો પડશે. આમાં જેને દુખે તે જો બોલે નહીં ને તો કશું નહીં થાય. એટલે એ એક જુદો પ્રશ્ન થઈ ગયો. લડત કરવાનો એમાં આપણે ન જઈએ, એ જે દિવસે આવશે ત્યારની વાત ત્યારે. પણ દાખલા તરીકે ભાષા વિજ્ઞાનની વાત છે કે એસ્થેટિક્સની વાત છે કે હસ્તપ્રતનું વાંચન, તો તમે જ્યારે શીખવો છો, દાખલા તરીકે સરસ્વતી ચંદ્રનું દ્રષ્ટાંત આપણે રાખીએ તો તમે એને હસ્તપ્રત જો અવેલેબલ છે તો બતાવો. તો સુરેશ જોશીની કોઈ રચનાની હસ્તપ્રત છે, મારી પાસે એમના પત્રોની હસ્તપ્રત છે અને લખેલા પત્રો, કંઈ પણ. તો ત્યાંથી તમે બતાવી તેનો ઇન્ટરેસ્ટ કરી શકો છો કે ભાઈ આ રીતે વાંચી શકાય, આ રીતે કરી શકાય. મધ્યકાળમાં આવી રીતે લખાયેલું છે, એમાં વિરામ ચિહ્નો નથી વગેરે. નહીં સર, તો તમે ભણાવવાની મેથડ કહો છો. હા, હું તમને પૂછું છું સિલેબસમાં એને કઈ રીતે સમાવવા. કારણ કે તમે જે કહો છો ને એ પેપર વાસ્તવિક રીતે વિચારીએ ત્યારે મુખ્ય ગુજરાતી રાખે ત્યારે એને એક કે બે જ પેપર ભણવાના છે. એમાં તમે કીધું ઇતિહાસ, કૃતિ, આ બધી વાત કરી, બરાબર, એનો વ્યવહાર. પણ એમાં ભાષા વિજ્ઞાન જેવો વિષય, એમાં એસ્થેટિક જેવો વિષય, એમાં સાંપ્રત પ્રવાહ, પત્રકારત્વ વાળું તમે જે કીધું, આ બધા એટલું બધું હવે વૈવિધ્ય છે. ત્યારે હતું પણ ત્યારે કદાચ નિરાત હતી. પેલા વર્ષની સિસ્ટમ, બીજું કે સિલેબસ ઘડવાની જે સમિતિઓ હતી એમાં ડિપાર્ટમેન્ટનું એક મહત્વ હતું. હવે યુનિવર્સિટીઓમાં ધીમે ધીમે એ બધું ખતમ થઈ રહ્યું છે. એના કારણે પણ સિલેબસ ઉપર મોટા ભાર આવે છે. ના, એટલે જેવી રચના હોય ને અને જેવો સાહિત્યકાર અભ્યાસક્રમમાં, એના સંદર્ભમાં તમે કરી શકો. દાખલા તરીકે તાત્કાલિક મને કોઈ એવો મુદ્દો નથી સૂઝતો, એવું દ્રષ્ટાંત નથી સૂઝતું, પણ એસ્થેટિક્સ શીખવવું છે, બરાબર. તું કહે છે એ પ્રમાણે કળા મીમાંસા, તો વિવેચનમાં કોઈ પણ જગ્યાએ રસ સિદ્ધાંત તો હશે જ, ભરતનું રસસૂત્ર તો હશે, રાખવું જ જોઈએ, નહીં તો તમે શું શીખવો. તો તે વખતે તમે આ વાત કરી શકો છો કે ભાઈ કળા મીમાંસા આ રીતે પણ વિકસી છે, જેને એસ્થેટિક્સ કહેવાય છે. રસ મીમાંસા અને કળા મીમાંસામાં ખાસ કશો ફર્ક નથી, કહેવાની રીત જુદી છે, પદ્ધતિ જુદી છે, વગેરે વગેરે. ત્યાં તમે થોડીક વાત કરી શકશો. અભ્યાસક્રમમાં એને સામેલ કરવું હોય તો પણ કરી શકાય, મુશ્કેલ નથી. એનો નાનો સરખો મુદ્દો રાખો કે ભાઈ ચાલો તમે ક્રોચે ને રાખો છો ત્યાં એસ્થેટિક્સની વાત કરવા માટે, અથવા તમે બધું જવા દો, તમે એરિસ્ટોટલની ટ્રેજેડીની વ્યાખ્યા રાખો છો એને આપેલી, એના આધારે પણ ઘણી વાત કરી શકાય. તમારે એ વસ્તુઓ પસંદ કરવી પડશે. જેમ કે ભાષા વિજ્ઞાન જ્યાં જ્યાં સ્પર્શતું હોય જે રચનાને, એ રચનાની સાથે તમે ભાષા વિજ્ઞાનનો મુદ્દો જોડી શકો છો.
અને ઈતર વાચન નામની જે વસ્તુ, એના દાખલાઓ આપી શકાય કે ભાઈ આ વાંચો, પેલું વાંચો, ઓલું વાંચો. દાખલા તરીકે પત્રકારત્વની એને આપણે તાલીમ આપવી છે, તો આપણે એને કહેવું પડે કે સાહિત્યની પ્રવૃત્તિઓ ચાલે છે, જે સમાચારો આવે છે, સાહિત્યના ભારતીય ભૂમિકાએ, વૈશ્વિક ભૂમિકાએ, એ બધાથી તું માહિતગાર રહે. જે કંઈ પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે એનાથી માહિતગાર, જે કંઈ ઇનામો, નોબેલ પ્રાઇઝ કોને મળ્યું છેલ્લે, બરાબર, અથવા તો વિક્રમ શેઠની નવલકથાનું શું નામ, આ બધી વસ્તુઓ કોઈને કોઈ રીતે જોડી શકાશે. પણ નાના નાના મુદ્દાઓ તમારે કૃતિ અને કર્તાના સંદર્ભમાં જોડવા પડશે અભ્યાસક્રમમાં, તો જ થઈ શકશે, નહીં તો નહીં થાય. કેમ કે અલગ તો તમે કહો છો એમ પેપર નથી કરી શકાતા. ખરી વાત છે. યા હા, બહુ સરસ. હા, આ સરસ મજાનું સૂચન છે ને એવું જો દાખલ થઈ શકે અભ્યાસક્રમમાં સમાંતરે કમ્પેરેટિવ એંગલ થી પણ થોડું થાય તો વધારે મજા પડે. બહુ સરસ સર. હવે જે પ્રશ્ન પૂછવો જે થોડોક જેને ઉપર યુજીસી અને નવી શિક્ષણ નીતિ બંને ભાર મૂકે છે, એ છે રિસર્ચ ઓરિએન્ટેડ માનસ ઘડું વિદ્યાર્થી, સંશોધન લક્ષી. તો મને તો ખ્યાલ છે તમે એના સરસ પ્રયોગો અમારી પાસે કરેલા છે એટલે ખ્યાલ છે, પણ એ બધાને ખ્યાલ આવે કે સંશોધનમાં લઈ જવા, એ ક્ષેત્રમાં લઈ જવા માટે કેવી કેવી એક્સરસાઇઝ કરાવવી જોઈએ જે અભ્યાસક્રમમાં દાખલ કરીએ. કારણ કે સીધું એને સંશોધન કઈ રીતે કરાવવું એ શક્ય નથી. એને પહેલા તો વસ્તુલક્ષી કઈ રીતે છે એ એને સમજાવવામાં જ પ્રશ્નો નડે છે. તો એને માટેની કોઈ તમે પદ્ધતિઓ સૂચવો ને કે જે ઉપયોગમાં આવે અભ્યાસક્રમમાં. એટલે તમે MA કક્ષાએ રાખી શકો સંશોધનની વાત, BA સુધી રાખવાની એને કોઈ જરૂર નથી. નહીં સર, હવે SY થી દાખલ થાય છે એમ? જી, એટલે ઓનર્સ વાળાને સ્પેશિયલ આખું પેપર આવશે, પણ બાકીનાને પરિચય તો આવશે ત્રીજા વર્ષમાં. હા, તો તમે પ્રારંભથી જ મેં કહ્યું એ પ્રમાણે તમે FY થી શીખવા માંડો થોડું થોડું સંશોધન. FY માં નહીં પણ SY TY થી એને જ્યારે ગુજરાતી સ્પેશિયલાઇઝેશનમાં જશે, કારણ કે એમાંય તે ગૌણ અને મુખ્ય છે. કશો વાંધો નહીં, પણ તમે એને FY થી સમજ પાડવા માંડો. થોડું મેં કહ્યું નાના નાના મુદ્દાઓ, 2-3 મુદ્દાઓ કે ભાઈ સંશોધન કોને કહેવાય, વિવેચન ને સંશોધનમાં શું ફરક છે, સંશોધનમાં શું શું શોધવાનું હોય, સૂચિઓ કેવી રીતે બને, પાથ ટીપ કેવી રીતે, આવી બધી માહિતી જેને કહેવાય ને એનાથી એને સજ્જ કરી દો. અને એને અંગેનો એકાદ પ્રશ્ન પણ પૂછી લેવાનો પરીક્ષામાં, કશો વાંધો નહીં. તો શું છે કે એની પ્રાથમિક ભૂમિકા તૈયાર થઈ જશે. પછી એને અંદર ઉતરવાની જે વાત છે ને એમાં વસ્તુલક્ષિતાનો પ્રશ્ન આવે, અંગત મંતવ્યો ના આવે. અંગત મંતવ્યોને આધારે તમે એ મંતવ્યોને વિધાનો કેવી રીતે બનાવી શકો, વિનંગત કેવી રીતે બનાવી શકો, સર્વભોગ્ય કેવી રીતે બનાવી શકો, વગેરે વગેરે. એ બધું તમે એને SY કક્ષાએ, TY કક્ષાએ શીખવી શકો છો. એટલે મુદ્દો આટલો જ છે કે મને એકડ એક જે શીખવાડ્યું ને મારા સાહેબે, તો પ્રાઇમરીમાં પહેલામાં એકડિયું જેને કહેવાય એમાં તો મને એને આટલું જ શીખવાડ્યું. એકડ 1 થી 100 સુધી તને આવડી ગયું તો તું બાદશાહ થઈ ગયો. હવે જો 100 સુધી મને આવડી ગયું છે તો પછી મને આગળ મુશ્કેલી નથી પડવાની. આમાં વિદ્યાર્થીની તકલીફ ક્યાં થાય છે કે એ સીધો જ PhD કરવા આવે છે, એને કશી જ ખબર નથી. એટલે આવીને કે સાહેબ શું કરું, તો પેલા સાહેબ એવું કહે કે જીવન અને કવન એ 2 ભાગ પાડી દે. એટલે પેલો જીવન વિશે આટલું લખે, કવન વિશે શું લખવાનું. ઇટ ઇઝ નોટ રિસર્ચ. રિસર્ચમાં તમે કશુંક નવું શોધી આપો. નવું મીન્સ કે સાહિત્યમાં નવું કશું હોઈ શકે નહીં, પણ તમે તારવી આપો કે એની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે આ માણસની, આ કૃતિની અથવા તો એના વિશ્વની, એની સર્જક સૃષ્ટિની. આટલું તમે શોધી આપો તો બહુ થઈ ગયું. અમારી યુનિવર્સિટીના એક સાહેબ હતા અને એમનો વાયવા લેવાનો હતો મારે PhD. તમે કહ્યું કે તમે 5 મિનિટમાં તમારા થીસીસની વાત કરો. તો કે સાહેબ 5 મિનિટમાં કેવી રીતે થાય? મેં કહ્યું કેમ 5 મિનિટમાં ન થાય? તમે 5 વર્ષ તો લીધા છે, તો 5
ચાલો મેં કહ્યું કે 2-3 મિનિટમાં છે કે તમને કહેવું. તો એટલું પણ જો માણસ કહી શકતો નથી, એનો અર્થ શું કે એને માત્ર ઉતારા કર્યા છે, એને માત્ર વેટ ઉતારી છે, બીજું કશું કર્યું નથી. વિષયને આત્મસાત કરવાની જરૂર છે હંમેશા. સાહિત્યના વિષયને જેટલો આત્મસાત કર્યો હશે વિદ્યાર્થી અને અધ્યાપકે, તો અધ્યાપક સારી રીતે ભણાવી શકશે અને વિદ્યાર્થી ભણી શકશે. મેં જો કાળિદાસને માણે જ નથી, મેં અંગતપણે મેઘદૂતને માણ્યું જ નથી, તો હું તમને લોકોને શું શીખવી શકું? એટલે પહેલી વાત તો સહૃદયત્વની આવે છે, આસ્વાદની આવે છે. સુરેશ જોશી ઉત્તમ સહૃદય હતા મારી દ્રષ્ટિએ, પછી વિવેચક. એમને કોઈ વિવેચન એવી રીતે નથી કર્યું, મેં પોતે નથી કર્યા કોઈ વિવેચન. જેમાં મને આનંદ આવ્યો હોય તેની જ મેં વાત કરી છે. તો આ આનંદની વાત પણ પેલી સર્જકતા જેટલી જ મહત્વની છે. એટલે એની પણ જોગવાઈ કરો આમાં કોઈને કોઈ જગ્યાએ, કે કેવી રીતે આસ્વાદ કરી શકાય રચનાનો. વિદ્યાર્થીને જ કહો કે ચાલ આ ફકરાનો આસ્વાદ કરાવો, મેક ઇટ લાઈક એક્સપેરિમેન્ટલ, બસ એવું બનાવી દો વર્ગને. એ દિવસે આવું છે એમ ચાલે, અથવા તો આખું અઠવાડિયું પ્રયોગો જ ચાલે આવા. એટલે આવું બધું કરીને તમે એને તૈયાર કરો, પછી તો એનું અને અધ્યાપકનું ને યુનિવર્સિટીનું અથવા તો સમાજનું જે નસીબ તે થશે, બીજો કઈ રસ્તો નથી એનો. આઈ એમ વેરી સોરી ટુ સ્પીક ધીસ. પણ સાચી વાત છે સર, કે હું જોઉં છું, એટલે સુરેશભાઈ નું એ નિબંધને ફરી જોતો તો એ નિબંધો, તો જે 3 એમણે મુદ્દાઓ કીધા કે વિદ્યાર્થી, શિક્ષક અને એનું સંચાલન તંત્ર, આ 3માં છે ને સેન્ટરમાં વિદ્યાર્થી અને અધ્યાપક હોય. આજે બિલકુલ બદલાઈ ગયો છે. હવે સેન્ટરમાં સંચાલક છે, અમે બધા એમની પ્રદક્ષિણા કરીએ છીએ. હવે આ સંજોગોમાં પીએચડી જયારે ફરજિયાત કર્યું છે, એનો કઈ સિલેબસ નથી હોતો, ત્યારે આવા સંજોગોમાં, અને જ્યારે હવે તો સગવડ છે ટેકનોલોજીની, કે કોઈ પણ યુનિવર્સિટીમાં રજીસ્ટર્ડ થાય વિષય, એ ડુપ્લિકેટ ના થાય, એટલે હવે આસાનીથી શોધી શકાય એવા યંત્રો છે. અને છતાંય કમનસીબે એકના એક વિષયો બધી યુનિવર્સિટીઓમાં એક સાથે પીએચડી ની એરણે ચડ્યા હોય છે. તો આનું કઈ માળખું, કારણ કે તમે ટેકનોલોજી એ જાણો છો એવી જ રીતે જેવી સંશોધનનું, તો એનો પણ એક બહુ જ સારો ઈલાજ છે. આવી રીતે એ લોકો જે કટ એન્ડ પેસ્ટ કરે છે, ઉતારા કરે છે, એ બહુ લાંબુ નહીં ચાલે. માર્ગદર્શકને ખબર પડી જશે, અધ્યાપકને, પરીક્ષકને, બધાને ખબર પડી જશે ને એ લાંબુ નહીં ચાલે. પણ ઇન્ટરનેટનો સારામાં સારો ઉપયોગ કરી શકાય, એની પણ થોડીક તાલીમ આપવાની જરૂર છે વિદ્યાર્થીને. તમે બાય ધ વે પણ શીખવી શકો, અથવા તો સ્પેશિયલ શિબિર કરીને પણ શીખવી શકો કે વોટ ઇઝ ઇન્ટરનેટ. ચાલો વિકિપીડિયામાં શું હોય છે, ચાલો આપણે કેવી રીતે શોધી શકીએ. આપણે ધારો કે એરિસ્ટોટલની ટ્રેજેડીની વ્યાખ્યા મેળવવી છે, એને આપેલી, તો કેવી રીતે મળશે, કેવી રીતે મેળવીશું? અથવા તો એરિસ્ટોટલ વિશે આપણે જાણવું છે તો કેવી રીતે મેળવીશું? તમે એમની પાસે કમ્પ્યુટર, ફોન બધું તો આવે છે જ, નહીં હોય તો આવશે. તો એને આ તાલીમ આપો કે તમે કેવી રીતે સર્ચ કરી શકો. ગૂગલ સર્ચમાં જાઓ, તમે ગૂગલ બાર્ડમાં જાઓ, તમે એનું જે નવું વર્ઝન છે જેમિનીમાં જાઓ, અને તમે પૂછો, એને પ્રશ્નો પૂછો, એ તમને જવાબો આપશે. મેં જ્યારે પુસ્તક કર્યું, હરારી, એઆઈ અને હું, એવું પુસ્તક કર્યું અને એની લેખમાળા કરી હતી, ત્યારે મેં પ્રયોગ કર્યો હતો કે સુરેશ જોશીના આ કાવ્યને એ કેવી રીતે મને સમજાવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મને કેવી રીતે સમજાવે છે. તો એને બધું સરસ આમ ફકરા પાડીને બધી સરસ વાતો કરી, ઘણી બધી જે આપણે બીજી રીતે કરતા જ હોઈએ છીએ, તો બહુ સિસ્ટમેટિક કરી. પછી મેં એને પૂછ્યું કે તું આ જે કલ્પનને બદલે, અમે તો કલ્પન શબ્દ વાપરીએ છીએ ઇમેજ માટે, તું કલ્પન, કે સારું હું કલ્પન વાપરીશ. મેં એવું કે વાપરી બતાવ. તો એને પછી કલ્પના અને કલ્પના ચાવલા ને આ તે બધું કલ્પના બેન ને બધું લઈએ. એટલે ત્યાં તમારે વિવેક કરવો પડશે. ઇટ ઇઝ ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ છે, પણ કૃત્રિમ બુદ્ધિ એટલી બધી પરફેક્ટ છે
અને પળવારમાં તમને માહિતી આપે છે, પળવારમાં. આપણો જો બધો ડેટાબેઝ નહીં પહોંચ્યો હોય તો એ નહીં આપી શકે. એનો જે ખોરાક છે અથવા તો એનો જે ખજાનો છે તે એ છે કોઠાર. એ કોઠારમાં નહીં હોય તો નહીં આપી શકે. પણ જેટલું કંઈ આપશો ને એના પર તમારે વિવેક કરવાનો છે કે ભાઈ એને સુરેશ જોશી વિશે આવું કહ્યું પણ આ તો કંઈ બરાબર સમજતું નથી, પણ મને કેટલીક વસ્તુઓ એની ગમી ગઈ. એની એનાલિસિસ કરવાની પદ્ધતિ, એની રિસર્ચ કરવાની પદ્ધતિ, એની વર્ગો પાડવાની પદ્ધતિ, જૂથ બનાવવાની પદ્ધતિ, તો કેટલું સરસ. તમે એને પૂછો કે ભાઈ સુરેશ જોશીના કે જ્યોતિન્દ્રના કે કાકા સાહેબના આ નિબંધમાં કલ્પનો કેટલા છે બતાવો. યુ ડુ ઇટ. હું તને કહું નરેશ તું આજે કરજે, પૂછી જોજે. તરત જ એની પાસે ડેટાબેઝ હશે તો કરી દેશે. ઉપયોગ કરતા પણ આવડે તો વિદ્યાર્થી લલચાશે, તમને બહુ જ મદદ મળશે. તમે પોતે પણ એમાં જોડાઈ શકશો અને તમે પોતે પણ એની જોડે પ્રયોગો કરી શકશો કે ભાઈ ચાલો આપણે એ રીતે કરીએ, શું વાંધો છે. આજે ઉતારા ને બધું થાય છે એ તો નોનસેન્સ છે. એ બધી ભાષાઓમાં થાય છે, બધે થાય છે, દુનિયાભરમાં થાય છે, પણ એ કઈ બહુ લાંબુ ચાલતું નથી. તરત ઉગાડું પડી જાય છે, કેમ કે એને ઉગાડું પાડનારા યંત્રો પણ આ જ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે હજારો વસ્તુઓ છે. અને કહું કે ઇન્ટરનેટ પાસે આપણી બધી જ માહિતી છે. તારે વિશે કે મારે વિશે એ જેટલું જાણવા જેવું છે બધું જ જાણે છે. તમારી કોઈ વાત અત્યારે ગુપ્ત છે જ નહીં. એ સંજોગોમાં આપણે ખુલ્લા થઈ જઈએ, આપણી મર્યાદાઓની આપણે વાત કરીએ, આપણી વિશેષતાઓની વાત કરીએ. એની આગળ મેં કહ્યું એ પ્રમાણે કહી કે ના તારી વાત ખોટી છે. હું તો ઘણો ડાયલોગ કરું છું એ લોકો જોડે, મને બહુ મજા આવે છે. પછી આભાર માને, પછી સોરી કે, બધું કરે. પછી કે ના મારી લિમિટ આવી ગઈ, હું તો LML લેંગ્વેજ છું, બીજું કશું નથી. ધીસ કાઇન્ડ ઓફ કોન્વર્સેશન વિથ ધ મશીન, અને જો કે કેટલું પરફેક્ટ છે, એમાં કોઈ અંગત રાગ દ્વેષ નથી જે આપણા વિદ્વાનોમાં હોય. મને જવાબ આપવાનો હોય તો અમુક માણસ અમુક રીતે આપે, તને આપવાનો હોય તો અમુક રીતે આપે. ના, સાવ જ ઓબ્જેક્ટિવ છે. વસ્તુલક્ષિતાની વાત કરીને એનું સરસ લેશન ત્યાં મળે છે. એ બીજી કોઈ વાત કરશે જ નહીં. તો આ શીખવા જેવું છે. આપણા જમાનાનું આટલું ઉત્તમ સાધન તમારી પાસે છે અને કેટલી બધી માહિતી છે એની પાસે દુનિયાભરની. અંગ્રેજી તો તમે કોઈ પણ વસ્તુ પૂછો ને તો એની પાસે બધું જ છે. પ્રાદેશિક ભાષાઓના કે તળની ભાષાઓના પ્રશ્નો છે. દેફુ તમે પૂછો એને કે એનું મને અંગ્રેજી કરી આપતો, એ મુશ્કેલીમાં આવી જશે, અથવા કરશે તો વિચિત્ર પ્રકારનું કરશે. પણ ઇટ ઇઝ ટ્રાઇંગ, અને મેક્સિમમ ટ્રાય કરીને તમને મેક્સિમમ સારામાં સારું આપે છે, પ્રયત્ન કરે છે. ખરી વાત. તો એની સાથે જોડાઓ, વિદ્યાર્થીને જોડો. તમે એને ખાનગીમાં જોડે એવું ન રાખો, ગુપ્તતાથી ન રાખો. એને કહે કે ચાલો આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રીતે ભણીએ, થોડું ડુ ઇટ લાઈક ધેટ. બહુ જ મજા આવશે કે ચાલો આપણે હવે આ ફકરાનું એનાલિસિસ કરીએ, એની પાસે કરાવીએ, શું થાય છે. મેં સુરેશભાઈનું એ જે જાણીતું કાવ્ય છે કાલે સવારે હું એવું જ કરાવ્યું. એને કહ્યું કે આ બોલે છે, આ બોલે છે, આવું કરે છે, તેવું કરે છે. ઘણી વાર તો આપણે ન જાણતા એવું કહે છે આપણને, કહી દે. અરે વાહ. એટલે આ શીખવાની જરૂર છે. એટલે ધ યુઝ ઓફ સોશિયલ મીડિયા તો બરાબર છે. તમે ફેસબુકમાં જાઓ, ઇન્સ્ટાગ્રામ, એ બધું કઈ ફોટા મૂકવાનો કોઈ મતલબ નથી. હું મારો ફોટો મૂકું કે ના મૂકું, શું ફેર પડે? અને ઘણા લોકો તો પોતાના જૂના ફોટા મૂકે છે, એનો શું મતલબ છે? એ ત્યાં અટકી ગયા હોય ને. એટલે આ રસ્તો જી બહુ સરસ સર. એટલે આમાંથી એક બીજો મને અત્યારે જ વિચાર આવે છે કે હવે મોટો પ્રશ્ન, આમ જો જોવા જઈએ ને તો આગળની પેઢીઓ ક્યારેક મને લાગે છે કે 2-3 મહિને નાટક જોવા જતી હશે કે ફિલ્મ જોવા જતા. એમાં હોઈ શકે અપવાદો, કેટલાક પહેલે શોમાં જોનારા, પણ જનરલી આખા કુટુંબ 6 મહિને 1-2 પિક્ચર જોતા હશે.
એટલે કે મનોરંજન મેળવવાના જે જુદા જુદા સાધનો હતા એ પ્રમાણમાં બહુ ઓછા હતા. વાંચનારાય ઓછા હતા, પ્રકાશકો ઓછા હતા અને પુસ્તકો પ્રમાણમાં ઓછા હતા. એ સમયે જે પ્રકારનું ક્લોઝ રીડિંગ અથવા તો એમાંથી મળતો આનંદ જે તમે આપણે જેને બ્રહ્માનંદ સહોદર કીધો છે, તો એ બધું જાણે કે વધારે મેળવતા હતા. ને આજનો મારો જે યુવાન વિદ્યાર્થી છે કે હું છું, એ કળા પાછળ ઘણો બધો ટાઈમ આપે છે. એ ચિત્રો હોય, ક્લિપિંગ્સ હોય, ફિલ્મો હોય, પણ એની વચ્ચે સાહિત્ય એક કળા એક કેમ એવી રહી ગઈ કે જે કદાચ છૂટતી જાય છે. એટલે જો here is a point કે એ વિદ્યાર્થી પાસે કળા સૌંદર્યને પામવાની નાની સરખી ગરજ તો છે જ. એ ગરજનો વિકાસ નથી થયો, થોડું ઘણું કરીને સંતોષ માની લે છે, બરાબર. હવે સાહિત્યમાં કેમ નથી આવતો એના કારણો આ છે બધા કે એને ચેપ નથી લાગ્યો. એને ઉત્તમ રચનાઓ અને ઉત્તમ સાહિત્યકારોની ઉત્તમ વસ્તુઓ. પણ સાહેબ એ તો થાય જ છે ને. પ્રાથમિક શાળાથી જ્યારે પાઠ્યપુસ્તક આપણે આપીએ છીએ એમાં પણ અંશો આપે છે, ક્રમશઃ આપણે વિસ્તારતા જઈએ. હવે તો એવું છે સર, એક સમય હતો કે તમે વાત કરતા કે અહીંયા લાઇબ્રેરીની આવી વ્યવસ્થા. મેં તો અહીંયા બારડોલી કે સુરતમાં જોયું કે મોહલ્લા સુધી આવે છે વાનમાં પુસ્તકો લઈને, અને એવું નથી કે બોરિંગ પુસ્તકો લઈને આવે, બધી એજ ગ્રુપને સ્પર્શે એવા લઈને આવે છે. લે પણ છે ઘણા, મા બાપ આગ્રહ કરે છે, અને છતાંય એ કેમ નથી પહોંચતો એ પ્રશ્ન મોટો રહે છે. એને અત્યારે જે સમયનો તબક્કો છે ને એમાં આવું જ બનશે, પણ એનો ઝડપથી નિકાલ થઈ જવાનો છે. ઝડપથી એ અર્થમાં કે આ સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે વગેરે વસ્તુઓ એટલી બધી વપરાશમાં આવી ગઈ હશે, યુઝમાં, અને એની સાથે નવી પેઢીના છોકરા છોકરીઓ જોડાઈ જ ગયા હશે. તમે તમારા વર્ગમાં કે તમારા ડિપાર્ટમેન્ટમાં તમે તપાસ કરો ને, તો જે લોકોને ખરેખરી જિજ્ઞાસા છે ને, એ લોકો કઈ ને કઈ ખાખા ખોળા કરતા જ હોય છે. ફોનમાં કરે, સોશિયલ અહીં કરે, ત્યાં કરે. એવી વ્યક્તિઓ હવે વધારે ને વધારે આવશે. પણ તમે જો ગુજરાતી સાહિત્યના અભ્યાસક્રમોને વ્યવસાય લક્ષી નહીં બનાવ્યા હોય, અથવા તો આવી રીતે મેઇન સ્ટ્રીમમાં રાખીને એમને ઉત્તમ અધ્યાપકો નહીં બનાવી શકો, તો પછી પ્રશ્નો છે. એ પ્રશ્ન તો રહેવાનો જ. મારે ભણી ગણીને તૈયાર થવું હોય તો મને પછી શું મળવાનું છે એની તો મને ખબર પડવી જોઈએ. એટલે સામાન્ય પ્રવાહ અને મુખ્ય પ્રવાહ હું કરવાનું એટલા માટે કહું છું. સામાન્ય પ્રવાહ વાળાને તરત બધા જોબ મળી જશે, અને જે થોડા રહેશે એ લોકો કોલેજો યુનિવર્સિટીઓ ચલાવશે, કોઈ તકલીફ નથી એમાં. પણ એ બે પ્રવાહો તમારે તું કહે છે એ પ્રમાણે ઓનર્સ જો આવી રહ્યું હોય તો એ રીતે કઈ ને કઈ પરિવર્તનો આવશે જ. ઉપર બેઠેલાઓને પણ આ બધા વિચારો આવે જ છે. યુજીસીમાં બેઠા હોય કે કોઈને પણ, એ બધા મિત્રો પણ કોઈને કોઈ રીતે આવું વિચારતા જ હોય છે. સવાલ એ છે કે વચ્ચે બધા હર્ડલ્સ, એટલે કે વ્યવધાનો ઘણા બધા આવતા હોય, પણ એને ઓળંગી જઈ શકાય. નિષ્ઠા જો આપણામાં હશે અને રસવૃત્તિ હશે ને તો વાંધો નહીં આવે. હવે આપણી પાસે 2 જ મિનિટ છે નરેશ, એટલે ઘણી વાર એવું થાય છે કે મને પ્રશ્નો પૂછવામાં આવે, પણ હું તને પણ પૂછી શકું કે ત્યાં વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું છે કે કેમ મને ખબર નથી, પણ જે સંગ્રહ કર્યા અથવા તો જે કઈ એમાં તારી ગતિ થઈ એ વિશે તું શું વિચારે છે? એટલે કે તારી જે સર્જકતા છે, તે પેલા સંસ્મરણો કર્યા એ તો મેં પૂરેપૂરા વાંચ્યા નથી, પણ કોઈ વાંચ્યા, તે ફેસબુક પર મૂક્યા હતા. તે એનું જ્યારે આવશે ત્યારે પુસ્તક થયું હશે તો મને ખબર નથી. પણ વોટ આઈ મીન કે એઝ અ ક્રિએટિવ રાઇટર, a professor, is he having something with him? આ મારો બહુ વ્યાપક પ્રશ્ન છે. વ્યાપક અંગત સર્જકતા છે. એ કાવ્ય લખે, વાર્તા લખે, જેવું થાય તેવું, એની મને ના નથી. એ જેવો નિબંધ લખે તે એની ગુણવત્તામાં ન જઈએ, પણ એને એ ચળ છે, એનામાં એ કીડો સળવળે છે.
આ પણ મને બહુ જ જરૂરી વસ્તુ લાગે છે. અલબત્ત મારા એકદમ. કહેવાથી કોઈ માણસ સર્જક થઈ શકતું નથી, પણ જેનામાં ના, પણ- હશે એ પ્રેરાશે, જાગૃત થશે. તો તે શું વિચાર્યું છે મારે એ જાણવું છે. આપણી બહુ પાસે જ સર, તમે જયારે વાત કરતા હતા ત્યારે મને આનંદ એ વાતનો હતો કે તમે જે રસ્તાઓ ત્યારે પણ બતાવેલા અને આજે પણ બતાવ્યા, એમાંનું મોટા ભાગનું હું પાલન કરું છું. મારા વિદ્યાર્થી સાથે નવા પુસ્તકની વાત કરું, હું પીપીટી મેં જયારે નોકરીમાં લાગ્યો તરત પહેલું કામ મેં લેપટોપ ખરીદવાનું કરેલું, કારણ કે મને ટેકનોલોજીમાં રસ છે. તો આજે વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો માનો કે, એટલે મેં કીધું એમ એરિસ્ટોફેનિસ ને એની જયારે હોય તો હું ક્લિપિંગ્સ બતાવું વિદ્યાર્થીઓને, ફિલ્મોના ટુકડા, અને અમે એના ડ્રેસ, એ ટાઈમનો કઈ રીતે માણસો વિચારતા હતા, એ સમય કેવો હતો, એની નજીક લઈ જવાનો પ્રયત્ન કરું. એમ જ ભરત મુનિ હોય કે જગન્નાથ હોય તો એ સમયને પણ વિદ્યાર્થીઓની, એટલે ફોટોગ્રાફથી આ બધા પ્રયોગ કરું. તમે કીધું એમ શનિવારે અમે વિદ્યાર્થીઓને બોલવાની તક આપીએ, એટલે નિયમિત ઇન્વોલ્વ થાય અને ફરજિયાત. તો મને લાગે છે કે મને જે છંદ લાગેલો એ હું મારી રીતે પ્રયત્ન કરું છું, પણ અભ્યાસક્રમ જ્યાં આવે છે એમાં તમે કીધું એ ખરેખર મને સપનું લાગે, કારણ કે વ્યક્તિગત રીતે થઈ શકે સર આ બધું જ, પણ આખો જયારે સમૂહની વ્યક્તિઓ જ ઇતિહાસ બદલી શકે, સમૂહો નહીં બદલી શકે. નહીં, કારણ કે એમ જ ચાલશે. આપણે આપણા વર્ગમાં આ બધું કરવું છે, બસ આપણા મિત્રોને કહીએ કે તમે કરો, તો એ રીતે વાત ચાલવાની છે. જેમ કે આ વિચારો મેં જે મૂક્યા આજે, તારા પ્રશ્નો અને મારા વિચારો, તો ઘણા મિત્રોને એમાંથી ઘણી વસ્તુઓની મજા પડી છે. ઘણું બધું વાર્તાઓ લખવાનું તો ચાલુ રાખજે, અને નિબંધો પણ લખજે, કેમ કે સંસ્મરણો પૂરા થઈ ગયા, પણ લલિત નિબંધ તો કરવો જ જોઈએ. કાવ્યો બહુ જુદી વસ્તુ છે, એમાં ન જઈએ. હું કવિ નથી, કવિ લખવાની સલાહ એનો અર્થ એ નથી કે કાવ્ય કે કવિ નકામી વસ્તુ છે. એ છે તો છે જ, કોઈ પ્રશ્ન નથી. તો બહુ સારી વાતો થઈ નરેશ, અને બહુ આનંદ આવ્યો. મિત્રોને પણ બધી મજા પડી હશે એવી આશા રાખીએ. અને તારો આભાર માનું તો તને ગમે નહીં, પણ તમારો ખૂબ ખૂબ આભાર સર, કે ઘણા બધા સમયની સાથે છે ને ધૂળ ચડી જતી હોય છે. આજે ઘણી બધી વાર પાછા ફ્રેશ થવાયું અને ઘણા બધા નવા વિચારો મળ્યા, નવી રીતે ભણાવવાની પણ ટેકનિક રિફ્રેશ થઈ ગઈ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. મને પૂરી શ્રદ્ધા છે કે આ તમારા ઉત્તરો તો મળીએ છીએ પાછા. સૌને પ્રણામ સાથે વિદાય. બાય બાય. બીજી કોઈ વાર મળીશું પાછા. નમસ્કાર. નમસ્કાર.